બાકી આ યુટ્યુબ ને આપણે મતલબ વ્યૂઝ આપણો જે રીલ હોય ને એ આગળ નહીં મોકલતા, એના કારણે આપણે સબસ્ક્રાઈબ નહીં વધતા અને જે દિવસે આગળ મોકલે એ દિવસે લોકો સપોર્ટ કરવાનું ચાલુ કરી જ દે છે. મતલબ વ્યૂઝ આવે તો સબસ્ક્રાઈબ આવે. એ વાત તો સાચી 100%. હવે લાઈવમાં કોઈ જોડાતું હે નહીં. તો આપણે એકલા જોડાઈ ગયા હવે એમ થાય કે આ શેડમાં બેસી જાઓ. બાકી શેડ હે મસ્ત જોડાય એવી. વાદળા વાદળા કોઈને દેખાય છે નહીં દેખાતું તો આ શું દેખાય છે? હા, ચંદા મામા. અડધો ચંદરમા. ચંદા મામા દેખાય છે. બટાકું દેખાય છે કોઈને. જો બટાકાનો સવાલ થઈ ગયા. દોસ્તો બધા એમ કે બટાકું એટલી બધી રેસીપી બનાવવામાં આવે છે, એટલું બધું કામમાં આવે છે બટાકું. કોઈ બી મતલબ વાનગી બનાવવાની હોય, કોઈ બી સબ્જી બનાવવાની હોય, કોઈ બી તો બટાકો એમાં ભળી જાય છે. તો બટાકામાં અમે પહેલી વાર બટાકા વાયા હે, અમને ખબર હે કે અમે દવા એટલી દવા નાખી હે, 50,000ની દવા નાખી હે, ત્યારે બટાકા આટલા થયા હે. તો એટલું યાદ રાખવાનું કે બટાકું ઓછું ખાવાનું, કારણ કે બટાકામાં એટલી દવા હોય. અને અમે અમારા ખુદના ખેતરમાં બટાકા વાયા પછી અમને ખુદને અનુભવ થયો કે ના બટાકા ના ખવરાય. એટલે હું આ બટાકાને હજી શાક નહીં બનાવ્યું બોલો. બીજા બધા લોકો લઈ જાય હે, બધા લોકો ખાય રહ્યા હે. પણ મને કારણ કે અમે ખુદ દવા નાખી હે ખેતરમાં બટાકા, એટલે મને ખુદને ઈચ્છા નહીં થતી કે હું આ બટાકું ખાઉં. તો તમે વિચાર કરો કે આમાં એટલી દવા નાખેલી હોય તો આપણે શરીરમાં કેટલું નુકસાન કરે. હાય. હેલો. સો વાય આર યુ કુકિંગ? મને તો ગુજરાતી કરતા નહીં આવડતું. જેને આ મતલબ મને ગુજરાતીમાં જવાબ આપો બધા લોકો. અંધારું થાય રહ્યું છે હવે, એટલે આપણે અજવાળું કરીએ થોડુંક. If you think it's only doing, why are you putting people's lives in risk? What is it? It means खाना. क्या खाए? तो આટલે આયા છો તો લાઈક કરતા જાઓ. हाँ, लेकिन क्या है ना कि जब कोई इंसान मतलब हर किसी को कुछ ना कुछ काम तो करना पड़ता है। जैसे कि कोई जॉब करता है, कोई बाहर जाके नौकरी मतलब जॉब करता है। तो फार्मिंग मतलब कि हम जैसे लोग खेडूत होते हैं, वो लोग फार्मिंग मतलब खेतर में बटाटा पोटाटा શું કહેવાય? પોટાટો બટાકા મતલબ વાવવામાં આવે છે. તો પછી મતલબ ખેડૂતને કોક કરીને તો પૈસા કમાવા પડે ને. ઓ એન્જલ ધ એન્જલ માય ये क्या है? इन लो फैमिली। आलू आलू आलू, ये आलू भी कमाल की चीज है। आलू आलू के बिना कुछ नहीं बनता। हर किसी को आलू पसंद है, कुछ भी बना लो लेकिन आलू की जरूरत पड़ती है। इसलिए आलू सबको पसंद है, लेकिन आलू में कितनी दवाई आती है वो सिर्फ खेडूत फार्मिंग जे लोग मतलब खेडूत है इन लोगों को पूछ। आप अगर मुलाकात करें तो पूछ लेना कि कितनी दवा यूज होती है। और मैं तो हिंदी में बात करने लगी हूँ, लेकिन मुझे हिंदी नहीं आती, लेकिन मैं ट्राई कर रही हूँ गाइस। આપણે અહીંયા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જાજો પ્લીઝ.
લાઈક પણ કરી દેજો વિડીયો